સુરત ખાતે બારડોલીથી પસાર થતી મીઠોડા નદી બે કાંઠે વહી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં બારડોલીથી પસાર થતી મીઠોડા નદી બે કાંઠે વહી છે। તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી તોફાની બની છે, ત્યારે ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે। મીઠોડા નદી ગાંડીતુર બની રહી છે, ત્યારે પૂરની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે। મીઠોડાના પાણી ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ખાડા વિસ્તારના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા હતા। આ સાથે જ તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। સમાચાર સુરતથી, જ્યાં બારડોલીથી પસાર થતી મીઠોડા નદી બે કાંઠે વહી હતી। આ સાથે જ નદીમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી રહી હતી, ત્યારે મીઠોડા નદી ગાંડી તૂર બની રહી છે। ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે, ત્યારે ખાડા વિસ્તારના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા હતા। તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। સમાચાર સુરતથી, જ્યાં બારડોલીથી પસાર થતી મીઠોડા નદી તોફાની બની હતી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં બારડોલીથી પસાર થતી મીઠોડા નદી તોફાની બની હતી। જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને બારડોલી તાલુકો જે છે તે પ્રભાવિત થયો હતો। સીધા દ્રશ્યો અમે તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ જે દ્રશ્યો જે છે તે મીંઢોળા નદી પાસેના છે, જે જૂની કોર્ટ સામેના આવેલા 50 ગાળા એટલે કે અહીં 50 મકાનો જે આવ્યા છે તે હાલ અત્યારે પાણીમાં જે છે તે ડૂબી ગયા છે। ખાસ કરીને તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ મકાનો જે છે તે મકાનો હાલ અત્યારે પાણીમાં તળબોળ થઈ ગયા છે। તો સાથોસાથ અહીં જે રહેતા લોકો જે છે તેઓને પણ આ હાલ અત્યારે જે કહી શકાય કે સ્થળાંતર કરવાની ફરજ પડી છે। તો બીજી તરફ આ દ્રશ્યોની અંદર તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આ જૂના ગાળા જે 50 મકાનો આવ્યા છે તે 50 મકાનો હાલ અત્યારે પાણીમાં જે ડૂબી ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંના જે લોકો છે તેઓને પણ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। તો બીજી તરફ કહી શકાય કે આ જે તબેલાઓ પણ અહીં આવ્યા છે, તેમાં જે માલઢોર રહેતા હોય તેઓને પણ હાલ અત્યારે બીજી જગ્યાએ ખસેડવાની ફરજ પડી હતી। તો બીજી તરફ જે આજે નદી જે છે તે મીંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે હાલ અત્યારે આપણી સામે આવ્યું છે। ખાસ કરીને કહી શકાય કે એકદમ નીચાણવાળો વિસ્તાર તેમજ મીંઢોળા નદીની બાજુમાં આવેલો વિસ્તાર હોવાથી આજે મકાનો જે છે તે પણ હાલ અત્યારે પાણીમાં તળબોળ થઈ ગયા છે। આજે માલઢોરના જે પશુઓના જે તબેલાઓ છે તેમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા છે, અને ખાસ કરીને જે નીચાણવાળા જેટલા પણ ઘર હતા તે 50 મકાનો હાલ અત્યારે પાણીની અંદર તળબોળ થઈને ડૂબી જવા પામ્યા છે। તેને લઈને અહીં જે રહેતા લોકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક ભારે કહી શકાય કે ભારે મુશ્કેલીનો સામનો પણ હાલ અત્યારે વેઠવો પડી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર પાસે પણ તેઓ આશા કરી રહ્યા છે કે તેઓની વારે કોઈ આવે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।